હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5 ભણ્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5ના છેલ્લા બે દાખલા જે બાકી છે એ ભણશું એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. ચાર જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે બરાબર એ આપણે પછી ભણશું. પહેલા આપણે આ સ્વાધ્યાય 6.5ના બે દાખલા 11મો અને 12મો જોઈએ બરાબર. તો તમારો 11મો દાખલો પહેલા 11મા દાખલામાં એવું કીધું છે કે એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો 1.1/2. આ 1.1/2 એટલે 1.5 કલાક કહેવાય. તો 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? આ તમારી રકમ છે બરાબર. હવે રકમમાં પહેલા તો કેવા હું માંગે સમજી લો. એક વિમાન મથક એટલે એરપોર્ટ કહેવાય. એક જ એરપોર્ટ ઉપરથી એક વિમાન ઉત્તર દિશામાં જાય છે અને જે બીજું વિમાન છે એ પશ્ચિમ દિશામાં જાય બરાબર. એક જ એરપોર્ટ ઉપરથી બરાબર એક વિમાન ઉત્તર દિશામાં જાય અને એક વિમાન પશ્ચિમ દિશામાં જાય. બંને વિમાનોની ઝડપ અલગ અલગ છે. જે પહેલું વિમાન જે ઉત્તર દિશામાં જાય છે એની ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાક છે અને બીજું જે વિમાન છે જે પશ્ચિમ દિશામાં જાય છે એની ઝડપ 1200 કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર. એટલે એક ઉત્તર દિશામાં જાય અને એક પશ્ચિમ દિશામાં જાય. એવી રીતે બંને વિમાન અલગ અલગ જાય છે એક જ એરપોર્ટ ઉપરથી. તો 1.5 કલાક પછી આપણને એવું પૂછ્યું, જો આ 1.1/2 એટલે 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? કેટલા કલાક પછી? 1.5 કલાક પછી બંને વિમાનો વચ્ચેનું અંતર કેટલું છે જોવાનું. એટલે કેવા હું માંગે છે કે 1.5 કલાક પછી વિમાન પશ્ચિમ દિશામાં જઈ ગયું હશે બરાબર, જ્યાં પહોંચ્યું હોય ત્યાં, અને એક વિમાન ઉત્તર દિશામાં ગયું. તો એ 1.5 કલાક પછી બંને જેટલા દૂર ગયા છે એ બંને વચ્ચેનું અંતર કેટલું છે એ કહેવાનું છે બરાબર. તો એના આધારે તમારે થોડું દિશાનું સમજવું પડશે. એના આધારે તમારી આકૃતિ બનશે બરાબર. તો આપણે પહેલા એક વિમાન મથક લઈ લઈએ, એટલે એક બિંદુ લઈ લઈએ જેને આપણે વિમાન મથક કહીએ. જેમ કે અહીંયા હું એક બિંદુ લાવું છું બરાબર, આને હું વિમાન મથક કહું. તમારે ખાલી આ દિશાનું જરૂર એટલા પડશે કે આપણે વિમાનને કઈ દિશામાં મોકલવું ખબર પડે, એટલે મેં બાજુમાં દિશા દર્શાવી છે બરાબર. ચલો, પહેલો વિમાન કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં જાય છે. તો તમારી રકમમાં ઉત્તર દિશા એટલે કે આ બાજુ ગણાય છે આપણે. તો આપણે એક વિમાન આ ઉત્તર દિશામાં ગયું, ખબર પડી ગઈ. એટલી આ કયા વિમાનની વાત થાય છે? પહેલું વિમાન બરાબર. પહેલું વિમાન કઈ દિશામાં જાય છે? તો આપણે લખી નાખીએ ઉત્તર દિશામાં બરાબર. એની ઝડપ આપેલી છે 1000. આગળ વાંચીએ. એ જ સમયે બીજું વિમાન, એટલે આ જ સમયે, જે સમયે ઉત્તર દિશામાં ગયું પહેલું વિમાન, એ જ સમયે બીજું વિમાન એ જ વિમાન મથક એટલે એ જ એરપોર્ટ ઉપરથી, એટલે અહીંયાથી જ બીજું વિમાન કઈ દિશામાં જાય છે? પશ્ચિમ દિશામાં જાય. તો પશ્ચિમ દિશા આપણે કઈ દે ક્યાં દર્શાવવાની? ઉપર. તો ઉત્તર આ બાજુ આવશે તો પશ્ચિમ ઉપર આવે. તો અહીંયાથી બીજું વિમાન પશ્ચિમ દિશામાં ગયું. ખબર પડી ગઈ એટલી. આ કયું વિમાન છે? તો સેકન્ડ વિમાન એટલે કે બીજું વિમાન કઈ દિશામાં જાય છે? તો ઉપર આપણે લખી નાખીએ કે પશ્ચિમ દિશામાં ગયું. એટલે ખબર પડી ગઈ. ચલો, એક જ એરપોર્ટ, આપણે નામ આપી દઈએ એરપોર્ટને, આપણે નામ આપી દઈએ એ. રેડી. ઉત્તર દિશામાં જે વિમાન ગયું છે ત્યાં સુધી આપણે બી નામ આપી દઈએ અને પશ્ચિમ દિશામાં જે વિમાન ગયું છે એને આપણે સી નામ આપી દઈએ. એટલે ખબર પડી ગઈ. એટલે એક જ એરપોર્ટ ઉપરથી એક વિમાન ઉત્તર દિશામાં ગયું અને એક વિમાન પશ્ચિમ દિશામાં ગયું. એટલે ખબર પડી ગઈ આકૃતિ બને એમાં. હવે જો તમારે કરવાનું છે, શું શોધવાનું છે? તો 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? 1.5 કલાક પછી ક્યાં હશે બંને વિમાનો? એકબીજાથી કેટલા દૂર હશે કહેવાનું. એટલે આપણે માની લઈએ કે ધારો કે આ જે પહેલું વિમાન છે ઉત્તર દિશા વાળું બરાબર, એ 1.5 કલાક પછી અહીંયા પહોંચ્યું હશે. રેડી. 1.5 કલાક એને અંતર કાપ્યું. તો 1.5 કલાકના સમયગાળા પછી વિમાન અહીંયા બી પોઈન્ટે પહોંચ્યું અને બીજું વિમાન 1.5 કલાકના સમયગાળા પછી અહીંયા સી પોઈન્ટે પહોંચે છે. એટલે ખબર પડી ગઈ. પહેલું વિમાન જે કયા પોઈન્ટ ઉપર પહોંચે છે? બી પોઈન્ટ ઉપર. અને બીજું વિમાન જે છે એ સી પોઈન્ટ ઉપર પહોંચે છે. તો હવે આપણે બંનેને જોડી દઈએ તો આ 1.5 કલાક પછી બંનેનું અંતર થઈ ગયું. સમજણ પડી ગઈ. ધારો કે પહેલું વિમાન જે ઉત્તર દિશામાં ગયું છે એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે અને જે બીજું વિમાન પશ્ચિમ દિશામાં ગયું છે એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે બરાબર. તો એ 1.5 કલાક પછી બંને વચ્ચે કેટલું અંતર હશે? એકબીજાથી કેટલા દૂર હશે આપણે એ શોધવાનું છે. તો 1.5 કલાક પછી બંનેનું આપણને માપ ખબર છે બરાબર. તો આ બે વચ્ચેનું જે અંતર છે BC શોધવાનું.
બરાબર. તો એ બી અહીંયા શું બનશે? તો પહેલા વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર. 1.5 કલાકમાં પહેલા વિમાને એટલું અંતર કાપ્યું. બરાબર. બીજા વિમાને 1.5 કલાકમાં આ એસી જેટલું અંતર કાપ્યું. બરાબર. તો આ બંને 1.5 કલાક પછી કેટલા દૂર હશે? એ તમારું અંતર કયું થાય? બીસી અંતર થાય. એટલે તમારે બીસી શોધવાનું છે. ખબર પડી ગઈ રકમમાં? બીજી એક વાત, અહીંયા રકમમાં તમને ઝડપ આપેલી છે. બરાબર. તો ઘણા લોકો છે ને આ એ બી પહેલા વિમાને કેટલી ઝડપ છે? 1000. તો આમાં 50 લઈ લે. બરાબર. પછી આમાં પેલું છે આ ઝડપ 1200, તો આની ઝડપ 1200 માપ લઈ લે. એવું નથી. અહીંયા તમને ઝડપ આપેલી છે. એવું નથી કીધું કે 1.5 કલાક પછી 1000 કિલોમીટર કાપે છે અને 1.5 કલાક પછી 1200 કિલોમીટર કાપે છે. એ તમારે લાવવાનું છે. એટલે માપ 1000 અને 1200 લેવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ આ માપ 1000 લઈ લે છે અને આમાં 1200 લઈ લે છે. બરાબર. તો અહીંયા આપણને 1000 અને 1200 વિમાનની ઝડપ આપેલી છે. બરાબર. કેટલું અંતર કાપે છે આપ્યું નથી. એ તમારે લાવવું પડશે. એટલે ખબર પડી ગઈ બધાને આકૃતિમાં? ચલો આગળ. હવે આગળ આપણે જે શોધવાનું છે એની માટે તમારે પહેલા એબી લાવવું પડશે. એબી લાવવું પડશે અને એસી લાવવું પડશે. એબી અને એસી શું છે એ ખબર હશે બધાને. એબી શું છે? તો વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર. કયા વિમાને? પહેલા વિમાને. એસી શું છે? તો બીજા વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર. બરાબર. તો પહેલા આપણે આ એબી અને એસી લાવી દઈએ અને એ આપણને મળી જાય ઝડપના આધારે મળી જાય. કયા આધારે મળી જાય? ઝડપ. કઈ રીતે ઝડપના આધારે? તો જો જે ઉત્તર દિશામાં જે પહેલું વિમાન જાય છે એની ઝડપ કેટલી છે? 1000. એનો મતલબ એવો થાય 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. એનો મતલબ એવો થાય કે 1 કલાકમાં, પ્રતિ કલાકનો મતલબ એવો થાય કે 1 કલાકમાં વિમાન 1000 કિલોમીટર અંતર કાપે. 1 કલાકમાં કેટલું કાપે? 1000 કિલોમીટર. તો આપણે તમારા ધોરણ 9માં વિજ્ઞાનમાં એક સૂત્ર આવતું હશે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું સૂત્ર આવતું હતું. એનો ઉપયોગ કરીને આપણને અહીંયા આ એબી અંતર મળશે. અને આપણે અહીંયા અંતરને કરતા બનાવીએ તો સમય કોની જોડે ગુણાય? ઝડપની જોડે ગુણાય. તો તમારું સૂત્ર શું બનશે? તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બરાબર. ઝડપનું સૂત્ર આવતું હતું અંતરના છેદમાં સમય. એમાં હું આ અંતરને કરતા બનાવું. કરતા બનાવવા મતલબ શું થાય કે આ સમય ભાગાકારમાંથી ક્યાંય જાય? ગુણાકારમાં. તો અંતરનું સૂત્ર શું બને? તો ઝડપ ગુણ્યા સમય. બરાબર. એટલે ખબર પડી ગઈ? તો આના આધારે તમને અંતર મળશે. કઈ રીતે? ધારો કે મારે આ એબી અંતર શોધવું છે. બરાબર. તો એબી એટલે કયા અંકોનું અંતર છે? પહેલા વિમાનનું. તો પહેલા વિમાનની આપણને ઝડપ ખબર છે કેટલી છે? 1000. પછી પહેલા વિમાનનું સમયગાળો આપણને ખબર છે કેટલો છે? 1.5 કલાક. આમ તો બંને વિમાનનો સમયગાળો સરખો જ છે 1.5 કલાક પછી, પણ બંનેની ઝડપ અને સમયના આધારે કે 1.5 કલાકમાં કેટલું અંતર કાપે છે એ આપણને મળી જાય. એટલે ખબર પડી ગઈ? તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે એબી અને એસી લાવવાનું છે. તો હવે આપણે આ સૂત્રના આધારે પ્રથમ વિમાને કાપેલું અંતર અને બીજા વિમાને કાપેલું અંતર કયા સમયગાળામાં? 1.5 કલાકમાં. 1.5 કલાકમાં કાપેલા અંતર શોધી નાખીએ. બરાબર. આ સૂત્રના આધારે. પણ એ પહેલા જે સમય મિશ્ર પૂર્ણાંકમાં છે. બરાબર. આ મિશ્ર સંખ્યાને તમારે પહેલા અપૂર્ણાંકમાં, સાદા પૂર્ણાંકમાં ફેરવવી પડે. કઈ રીતે? તો જો અહીંયા એક પૂર્ણાંક 1/2 એવું છે. આને મિશ્રમાંથી સાદામાં કેવી રીતે ફેરવાય? તો 2 કા 2, 2 ને 1 3, તો 3/2. એટલે હવે આપણે સમયગાળો કેટલો લેવાનો? 3/2. બરાબર. આ મિશ્રમાંથી આપણે સાદામાં ફેરવ્યું. તો હવે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરશું, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો પહેલા આપણે કયું અંતર શોધવાનું છે? એબી. હવે એબી અંતર તો શું છે પેલા લખવું પડશે. તો એબી અંતર શું છે? તો 1.5 કલાકમાં પ્રથમ વિમાને કાપેલું અંતર. તો અહીંયા લખવું પડે તમારે કે પ્રથમ વિમાને કેટલા કલાકમાં? 1.5 કલાક. હવે 1.5 કલાકને આપણે કેવી રીતે લખશું? તો 3/2. તો 3/2 કલાકે કાપેલું અંતર. બરાબર. મિશ્રણમાંથી સાદામાં ફેરવવાનું કારણ કે છેદ ઉડાવવામાં હેલાઈ પડે એટલે મિશ્રણમાંથી તમારે સાદામાં ફેરવી નાખવાનો સમય છે. આ જે 1.5 કલાક છે એ મિશ્રણમાંથી સાદામાં ફેરવવાનું. 2 કા 2, 2 ને 1 3, તો 3/2. એ રીતે સમયગાળો હવે 3/2 લેવાનો. બરાબર. બંને એક જ કહેવાય પણ છેદ ઉડાવવા માટે હેલું પડે એટલા માટે. તો પ્રથમ વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર એ આપણે શોધવું છે. કઈ રીતે મળશે? તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ એટલે આપણે કોનું અંતર શોધીએ છીએ? પ્રથમ વિમાનનું. તો ઝડપ કોની લેવાની? પ્રથમ વિમાનની. પ્રથમ વિમાનની ઝડપ કેટલી છે? 1000. તો 1000 ગુણ્યા સમય કેટલો છે બંનેનો? બંનેનો સમય કેટલો છે? 1.5 કલાક. 1.5 કલાક એટલે શું કહેવાય? 3/2. એટલે ખબર પડી ગઈ?
તો આપણને AB આવી રીતે મળી જાય. ખાસ કહી દો ફરીથી બીજી વાર, AB અંતર કેવી રીતે મળશે? તો પહેલા વિમાનનું અંતર શોધવાનું છે. તો પહેલા વિમાનની ઝડપ લખવાની. કેટલી છે પહેલા વિમાનની ઝડપ? 1000. અને સમયગાળો કેટલો છે? 1.5 કલાક, એટલે 3/2. બરાબર. હવે છેદ ઉડાડીએ. અહીંયા 1000 ના 2 વડે છેદ ઉડે. કેટલા વડે ઉડશે? 500 વડે. 500 2000 થાય. 500 કોની જોડે ગુણાય? હવે 3 ની જોડે. 500 ને 3 ની જોડે ગુણો તો કેટલા થાય? 1500 કિલોમીટર. કેમ કિલોમીટર? કારણ કે આપણી ઝડપ કિલોમીટરમાં છે. આનો મતલબ એવો થાય કે પ્રથમ વિમાને કેટલું અંતર કાપ્યું હશે? 1500 કિલોમીટરનું. કેટલા સમયગાળામાં? 1.5 કલાકમાં. તો આપણને પહેલું અંતર મળી ગયું. કેટલું મળશે આપણને પહેલું અંતર? 1500 કિલોમીટર. AB અંતર કોનું છે? પહેલા વિમાનનું. એટલે પહેલા વિમાને 1.5 કલાકમાં 1500 કિલોમીટર અંતર કાપ્યું. આવડશે? જેવી રીતે આપણે AB નું અંતર લાવ્યા એ જ રીતે આપણે AC નું અંતર લાવવાનું. બરાબર. હવે AC નું અંતર લાવવા માટે આ ભૂસી નાખું પહેલા દિશાવાળું. તો અહીંયા લખવાનું તમારે કે AC બરાબર, હવે AC એટલે શું છે? કયા વિમાનનું? બીજા વિમાનનું અંતર. કયા સમયગાળામાં? 1.5 કલાકમાં. તો અહીંયા એવું લખવાનું કે બીજા વિમાને કેટલા સમયગાળામાં? તો 1.5 કલાકમાં કાપેલું અંતર. એટલે આપણને AC અંતર મળી જાય. બરાબર. હવે બીજા વિમાનનું અંતર શોધવાનું છે. તો ઝડપ કોની લેવાની આવશે? બીજા વિમાનની. અંતર શોધવા માટે કયું સૂત્ર વાપરવાનું? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કોની લેવાની? બીજા વિમાનની. બીજા વિમાનની ઝડપ કેટલી છે? 1200. અને સમયગાળો કેટલો છે? 3/2. આ જ સૂત્રના આધારે આપણે AB ને AC શોધીએ છીએ. બરાબર. ઝડપ ગુણ્યા સમય, એટલે ઝડપ અને સમયનો ગુણાકાર. પહેલા વિમાનનું શોધવાનું એટલે પહેલા વિમાનની ઝડપ લીધી, અને બીજા વિમાનનું શોધવાનું છે એટલે બીજા વિમાનની ઝડપ લેવાની. સમય તો બંનેમાં સરખો જ છે, 1.5 કલાકનો. છેદ ઉડાડીએ આપણે. અહીંયા 6 વડે છેદ ઉડશે. 6 દુ 12 અને 1200 છે એટલે 600. એટલે 600 દુ 1200 વડે છેદ ઉડાડ્યા. 600 ને 300 વડે ગુણો એટલે કેટલા આવશે? તો 1800. 1800 કિલોમીટરની અંતર કાપ્યો હશે. એટલે આપણને AC અંતર કેટલું મળી જાય? તો 1800. બરાબર. આ AB અંતર 1500 મળી ગયું. પહેલા વિમાનનું અંતર 1.5 કલાકનું, અને બીજા વિમાનનું અંતર 1.5 કલાકનું કેટલું મળી ગયું? 1800. એટલે આપણને બે અંતર મળી ગયા. હવે આપણે શોધવાનું શું છે કે 1.5 કલાક પછી આ બે વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? તો 1.5 કલાક પછી બે વિમાન ક્યાં પહોંચે છે? તો B બિંદુ ઉપર અને C બિંદુ ઉપર. બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. 1.5 કલાક પછી એકબીજાથી કેટલા દૂર છે? એટલે 1.5 કલાક પછી બંને કેટલા દૂર હશે? તો એ અંતર કયું આવશે? BC આવશે. બરાબર. 1.5 કલાક પછીનું બંને વિમાનો વચ્ચેનું અંતર એટલે આપણે આ BC શોધવાનું છે. ખબર પડી ગઈ? એટલે BC શોધવા માટે આપણે આ પહેલા AB લાયા અને AC લાયા, ઝડપ ગુણ્યા સમયના આધારે. તો આવી રીતે આપણને AB નું માપ અને AC નું માપ મળી ગયું. એટલે આ જે કાટકોણ ત્રિકોણ બને છે એમાં આપણને બે બાજુના માપ ખબર પડી ગયા. બરાબર. અને ત્રીજી બાજુ એટલે કે BC શોધવાનું છે, બે વિમાનનું અંતર. બરાબર. તો એ અંતર શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણમાં કયો નિયમ લાગુ પાડવાનો? બે બાજુ આપી છે ને ત્રીજી બાજુ શોધવી હોય તો કયો નિયમ ઉપયોગ થાય? પાયથાગોરસનો. તો હવે આપણે પાયથાગોરસ કરીને BC શોધ નાખવાનું. એટલે આપણને આ વિમાનો વચ્ચેનું અંતર મળી જાય. ખબર પડી ગઈ? તો પાયથાગોરસ કરવા માટે પહેલા તમારે લખવાનું કે ત્રિકોણ ABC માં, જો ABC માં કાટખૂણો કોણ છે અહીંયા? તો A. તો અહીંયા એ લખવાનું કે ત્રિકોણ ABC માં A બરાબર 90 અંશનો છે. તો A ખૂણો 90 અંશનો હોય તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણ કોણ આવશે? તો BC. બરાબર. પાયથાગોરસનો નિયમો તો યાદ છે કે નહીં? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. અહીંયા કર્ણ કોણ છે? BC છે. બરાબર. તો BC નો વર્ગ બાકીની બે બાજુ કઈ આવે? તો AB અને AC. તો AB નો વર્ગ અને AC ના વર્ગોનો સરવાળો. બરાબર. આવો અહીંયા નિયમ બનશે પાયથાગોરસના આધારે. એ ખબર પડી ગઈ? હવે આપણે કિંમત મૂકીએ. AB ની કિંમત કેટલી છે? 1500. તો આપણે અહીંયા કિંમત મૂકીએ 1500 નો વર્ગ. ત્યારબાદ AC ની કિંમત કેટલી છે? 1800. તો આપણે અહીંયા મૂકી દઈએ 1800 નો વર્ગ. AB અને AC ની કિંમત મૂકી દીધી. હવે જો અહીંયા વર્ગ કેવી રીતે કરવાનો? બરાબર. 1500 નો વર્ગ એટલે 15 નો વર્ગ તો બધાને આવડતો જ હોય. 15 નો વર્ગ કેટલો થાય? તો 225. હવે વર્ગમાં કેવું હોય? જેટલા મીંડા હોય ને એના કરતા ડબલ મીંડા થઈ જાય. બરાબર. જેમ કે અહીંયા 2 મીંડા છે તો વર્ગ કરવાથી 4 મીંડા આવે. 1 2 3 4. તો આવી રીતે 1500 નો વર્ગ કરવાનો. બરાબર.
15 નો વર્ગ કેટલો થાય 225 અને 2 મીંડાના કેટલા મીંડા થઈ જાય 4 મીંડા વર્ગમાં મીંડા હંમેશા ડબલ કરવાના જો અહીંયા 3 મીંડા હોય તો 6 લખવાના બરાબર એ જ રીતે હવે અહીંયા 18 નો વર્ગ કરવાનો 18 નો વર્ગ કેટલો થાય 324 18 નો વર્ગ 324 અને 2 ના મીંડાની જગ્યાએ કેટલા મીંડા આવશે હવે 4 મીંડા બરાબર 2 મીંડાનો વર્ગ કરવાથી 4 મીંડા થાય હવે 2 નો સરવાળો કરો હવે તમે 2 નો સરવાળો કરશો તો 225 અને 324 એનો સરવાળો 549 થાય 225 અને 324 નો સરવાળો કેટલો થાય 549 અને આની પાછળના 4 મીંડા એટલે પાછળ 4 મીંડા મૂકી દેવાના તો આમ તમને 2 નો સરવાળો 54,90,000 મળી જાય બરાબર એટલે કે અહીંયા લખવું હોય તો BC નો વર્ગ બરાબર કેટલો આવશે 54,90,000 હવે અહીંયાથી આપણે વર્ગ દૂર કરીએ અહીંયાથી વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ નીકળે તો BC બરાબર 54,90,000 એટલે આપણે આ 54,90,000 નું વર્ગમૂળ કાઢવાનું હવે કેવી રીતે કાઢવાનું અહીંયા સમજી લો બાજુમાં કઈ રીતે તો BC બરાબર આગળનો હું સ્ટેપ લખું છું વર્ગમૂળમાં હું કરીશ 549 એમ નામ રાખીશ 549 હવે એની પાછળ કેટલા મીંડા છે 1 2 3 અને 4 549 મેં અલગ લખ્યું અને પાછળના 4 મીંડા છે એટલે હું બાજુમાં એ 4 મીંડા અલગ કરી દઈશ એટલે 4 મીંડા એટલે કેટલા હજાર કહેવાય 10,000 એટલે 549 અને 10,000 બેને અલગ કરી દીધા બરાબર જેમ આપણને ખબર જ છે કે આવી કદાચ લખ્યું હોય કે 5500 તો 55 ની જગ્યાએ આપણે શું લખીએ કે 55 ગુણ્યા 100 આવું લખાય કે ના લખાય બસ તમે અહીંયા એવું જ કર્યું છે કે 549 અલગ લખ્યું અને પાછળના જે 4 મીંડા એના 10,000 બને એ અલગ લખેલ છે બરાબર એ રીતે અલગ કરી દેવાનું એટલે આપણને ખબર પડી જાય કે રીતે વર્ગમૂળ કરવાનું જો વર્ગમૂળ કાઢવા માટે પહેલા તમારે અહીંયા 10,000 નું વર્ગમૂળ એ આપણને ખબર જ હોય 10,000 નું વર્ગમૂળ કેટલું નીકળે સો જેમ અહીંયા અમે સમજાવ્યું હતું કે વર્ગમાં વર્ગ કરો તો મીંડા ડબલ થઈ જાય બરાબર 2 મીંડા હોય તો 4 મીંડા થઈ જાય એમ અહીંયા 4 મીંડાનું વર્ગમૂળ કાઢો એટલે 2 મીંડા થઈ જાય બરાબર તો 10,000 નું વર્ગમૂળ કેટલું આવશે 100 એટલે આનું વર્ગમૂળ તો નીકળી ગયું હવે કોનું વર્ગમૂળ કાઢવાનું 549 નું 549 નું વર્ગમૂળ કાઢવા માટે જેમ આપણે અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે ભાગ પાડવાના 549 ના બરાબર ભાગ પાડવા માટે હવે આપણે જોઈએ કેટલા વડે ભાગ ચાલશે પહેલા તો 549 એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે ચલાવવાનો બરાબર અહીંયા 3 વડે ભાગ ચાલે છે 3 ની ચાવી ખબર હોય તો કે અંકોનો સરવાળો કરવાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ તો 3 વડે ભાગ ચાલે તો અંકોનો સરવાળો કરો તો 9 ને 4 13 13 ને 5 18 18 ને 3 વડે ભગાય તો 18 ને 3 વડે ભગાય એટલે 549 ને 3 વડે ભગાય આવી 3 ની ચાવી છે બરાબર તો 3 વડે તમારે ભાગવાનું તો 549 ને 3 વડે ભાગો તો 18 તરી 54 અને 3 તરી 9 હજી આ 183 ને 3 વડે ભગાય ચાવી પ્રમાણે ચેક કરો તો 8 ને 3 11 11 ને કેટલા થાય 12 12 ને 3 વડે ભગાય તો આને 3 વડે ભગાય 183 ને તો પાછું ભાગવાનું 3 6 18 અને 3 1 3 લાઈન 3 વડે ભાગ ચાલી ગયો હવે કોણ આવ્યું 61 અવિભાજ્ય સંખ્યા છે એ કોઈના વડે ભગાતી નથી તો એના વડે ભાગ ચલાવી દેવાનો 61 1 61 બરાબર લાવી તો આપણને 549 નું વર્ગમૂળ મળે વર્ગમૂળ કરતા આગળ આપણે શીખવાડ્યું કઈ રીતે કાઢવાનું બરાબર કઈ રીતે લખજો જો 549 ની જગ્યાએ તમે આવું લખી શકો 3 તરી 9 3 ગુણ્યા 3 કેટલા થાય 9 અને 61 એમને મૂકી દેવાના અને બાજુમાં કેટલા છે 10,000 એટલે ખબર પડી ગઈ જો હું કર્યું છે 549 ના ભાગ પાડ્યા ભાગ કેવી રીતે પાડ્યા તો આપણે હમણાં જેમ સમજાવ્યું 3 ની ચાવીનો ઉપયોગ કરીને ભાગ પાડવાથી આપણને કેટલી સંખ્યા મળી 3 3 અને 61 બરાબર તો 3 તરી કેટલા થાય 9 એટલે મેં 9 ગુણ્યા 61 લખી નાખ્યું 61 એક વાર જ છે બરાબર એટલે 61 ગુણ્યા 9 કરો એટલે 549 આવે અને 10,000 એમને મૂક્યા હવે જો અહીંયા આ 9 નું વર્ગમૂળ નીકળે અને 10,000 નું વર્ગમૂળ નીકળે તો જેના વર્ગમૂળ નીકળે છે એ બહાર લખવાના અને જેનું વર્ગમૂળ નીકળતું નથી એનું વર્ગમાં રાખવાનું વર્ગમૂળમાં રાખવાનું તો 9 નું વર્ગમૂળ કેટલું મળશે 3 આ 10,000 નું વર્ગમૂળ કેટલું મળશે 100 હમણાં જેમ આપણે વાત કરી એમ કે વર્ગમાં મીંડા ડબલ કરવાના અને વર્ગમૂળમાં મીંડા અડધા કરવાના તો 10,000 નું વર્ગમૂળ કેટલું નીકળે 100 નીકળે બરાબર અને આ 61 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એમનું રાખવાનું હવે અહીંયા ગુણાકાર કરી નાખો 3 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 300 અને વર્ગમૂળમાં 61 આપણને કોનું માપ મળી ગયું BC નું બરાબર કિલોમીટર બાજુમાં એકમ લખવાનું એટલે BC અંતર કેટલું આવ્યું 300√61 એટલે 2 વિમાનો 1.5 કલાક પછી એનું 2 વિમાનો વચ્ચેનું અંતર કેટલું હશે 300√61 તો
તો વિદ્યાર્થી મિત્રો 12મો દાખલો જોઈએ. જો 12મા દાખલાના રકમમાં શું છે કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. એટલે બે થાંભલા એક જમીન પર આવેલા, બરાબર. તો મેં અહીંયા પહેલો થાંભલો લીધો છે AB 6 મીટર વાળો. જો બે થાંભલા છે 6 અને 11 વાળા, તો પહેલો થાંભલો AB 6 અને બીજો થાંભલો CD 11, બરાબર. બંને જમીન પર આવેલા છે. તો નીચે આપણે BD ને જોડી દઈએ એટલે એ આપણી જમીન બની જાય. એટલે ખબર પડી ગઈ, બરાબર. આગળ વાંચીએ. જો થાંભલાના નીચેના છેડાનું વચ્ચેનું અંતર 12 મીટર હોય, એટલે થાંભલાના જે નીચેના છેડા છે કયા B અને D, નીચેના છેડાનું અંતર કેટલું કીધું છે આપણે રકમમાં 12, તો આ BD વચ્ચે BD નું અંતર 12 મળી જાય, બરાબર. રકમમાં આપેલું છે આપણને. ફરીથી સમજાવી દઉં. પહેલો થાંભલો AB 6 મીટરનો છે, બીજો થાંભલો CD 11 મીટરનો છે. બંને સમતલ જમીન પર ઊભા છે અને બંનેના નીચેના છેડાનું વચ્ચેનું અંતર 12 મીટર છે. આગળ વાંચે શોધવાનું છે. તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. થાંભલાના જે ઉપરના છેડા છે એની વચ્ચેનું અંતર, બરાબર. તો ઉપરના છેડા કયા કહેવાય? તો A અને C કહેવાય ને, બરાબર. પહેલા થાંભલાનો ઉપરનો છેડો A અને બીજા થાંભલાનો C, એમની વચ્ચેનું અંતર એટલે કે આ AC. એટલે આપણે AC શોધવાનું છે. ખબર પડી ગઈ. એક થાંભલો 6 મીટર ઊંચો, બીજો 11 મીટર ઊંચો, બંને વચ્ચેનું અંતર નીચેના છેડાનું 12, તો ઉપરના છેડાનું અંતર, ઉપરના છેડાનું અંતર આમ સીધું અંતર ના લેવાય. અહીંયા તો બીજા થાંભલાનો છેડો નથી, બીજા થાંભલાનો છેડો ક્યાં છે? ઉપર છે, બરાબર. એટલે આપણે આ બે છેડાનું અંતર શોધવું હોય, ઉપરના છેડાનું અંતર, તો આમાં આડું અંતર AC શોધવું પડશે, બરાબર. એટલે આપણને તેમના ઉપરના છેડાનું અંતર શોધવાનું. તો હવે ઉપરના છેડાનું અંતર શોધવા માટે શું કરવું પડશે? જો પહેલા તો તમારે લખવું પડશે બધી માહિતી થાંભલાની. તો આપણે અહીંયા લખેલું છે કે AB અને CD બે શિરોલંબ થાંભલા છે. થાંભલા કેવા હોય? શિરોલંબ. શિરોલંબ એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનતો હોય, બરાબર. એમની વચ્ચેનું અંતર 12 મીટર. એટલે થાંભલાના નીચેના છેડાનું અંતર કેટલું છે? 12. રેડી? તો આપણે લખી નાખીએ માહિતી બધી કે AB નું માપ 6 મીટર છે, બીજો થાંભલો જે CD છે એ 11 મીટર છે, એમની વચ્ચેનું અંતર એટલે કે BD 12 મીટર છે, અને એમના ઉપરના છેડાનું અંતર એટલે કે AC તમારે શોધવાનું છે. આ માહિતી લખી નાખવાની, બરાબર. હવે અંતર શોધવા માટે તમારે અહીંયા એક રેખા દોરવી પડશે. કઈ રેખા? તો BD ને સમાંતર રેખા AE દોરવાની અહીંયા, બરાબર. તમારે આ AC શોધવું છે એની માટે અહીંયા AE રેખા દોરવાની. કોને સમાંતર દોરીએ છીએ આપણે? BD ને. તો BD ને સમાંતર રેખા AE રચો એવું લખવાનું. તો BD આ સમાંતરની નિશાની અને કઈ રેખા દોરી આપણે? AE. તો BD સમાંતર AE રચો, બરાબર. હવે શું કરવાનું છે? જો તમારે આ AC શોધવું હોય તો અહીંયા જો આ BD નું માપ 12 હોય તો AE નું 12 હોય, એટલે આપણને AE 12 મળી ગયો. આ AB નું માપ કેટલું છે? 6, તો આ ED નું માપ કેટલું હોય? 6 હોય, બરાબર. જેમ BD 12 છે તો AE 12 થાય, અને આ AB 6 છે તો આ ED 6 થાય. પણ આ કેમ 12 અને 6 સમાન થયું? કારણ કે આ સામસામેની બાજુ છે. અને તમે ધ્યાનથી જુઓ તો આ AEDB આ લંબચોરસ છે, બરાબર. તો AEBD લંબચોરસ છે એટલે આ 12 હોય તો આ 12 થાય, અને આ 6 હોય તો આ 6 થાય. તો તમારે અહીંયા રકમમાં લખવું પડે કે ચતુષ્કોણ AEDB, દાખલામાં તમારે લખવું પડશે કે ચતુષ્કોણ AEDB લંબચોરસ છે, બરાબર. અને એ લંબચોરસ છે માટે AE અને BD સમાન થાય, સામસામેની બાજુ સમાન થાય લંબચોરસમાં. તો AE બરાબર BD બરાબર 12 થશે, અને AB અને ED સમાન થાય. એ પણ સામસામેની બાજુ છે, AB અને ED કેટલી આવશે? 6. એટલે આપણને આવી રીતે મળી ગયું, બરાબર. એટલે આ 12 મળી ગયું, આ 6 મળી ગયું. હવે તમારે આ AC શોધવું હોય ને તો આ CE બાજુ લાવવી પડશે, બરાબર. CE બાજુ કેમ લાવવાની? કારણ કે આપણને AE ખબર છે, CE આપણને મળી જાય, એના ઉપરથી પાયથાગોરસ કરીને આપણને AC મળી જાય. એ CE કઈ રીતે મળશે? જો સમજાવી દો. તમે ધ્યાનથી જુઓ તો આ થાંભલો 11 મીટરનો છે. CD થાંભલો કેટલાનો છે? 11 નો. એમાં આપણને આ નીચેનું માપ એટલું, આ ED નું માપ આપણને ખબર છે કેટલું છે? 6 છે, બરાબર. તો આખો થાંભલો 11 નો હોય, એમાં નીચેનું CD આ 6 જતું રહે, તો ઉપરનું આ CE કેટલું હોવું જોઈએ? 5 હોવું જોઈએ. તો આખું થઈ ગયું 11 6. 5 ને 6 11 નો થાંભલો. ખબર પડી ગઈ. આખા થાંભલામાંથી આ નીચેનું જે ED માપ છે 11 માંથી 6 છે તો કેટલા વધે? 5 વધે. એટલે આપણને ઉપરનું CE મળી જાય. કેટલું મળ્યું? 5 મળ્યું, બરાબર. એટલે આપણને જો આ કાટકોણ ત્રિકોણ બની ગયો, આ કાટકોણ ત્રિકોણ બની જાય.
એમાં આપણને બે બાજુમાં ખબર છે 5 અને 12, તો પાયથાગોરસ કરીએ આપણને AC મળે કે ના મળે? ખબર પડી ગઈ. એટલે આવી રીતે આપણને બે થાંભલા વચ્ચેનું અંતર મળશે. પણ તમે આ જે કર્યું છે 6 માંથી 5 લાયા, એ તમારે દર્શાવવું પડે. કઈ રીતે? તો આપણે કોનું શોધ્યું? CE શોધ્યું ને. તો એ લખવાનું તમારે કે CE બરાબર, CE કેવી રીતે મળ્યું? તો આપણે 11 માંથી આ નીચેનું 6 બાદ કર્યું. આખા 11 માંથી આ નીચેનું 6 બાદ કર્યું ત્યારે આપણને CE મળ્યું ને. તો 11 એટલે કઈ બાજુ છે? 11 આખા થાંભલો કહેવાય CD. એમાંથી નીચેનું એટલે કયું? ED. તો CD માંથી ED બાદ કર્યું એટલે આપણને CE મળી ગયું. તો CD નું આપેલું છે 11, ED નું આપેલું છે 6, એટલે આપણને કેટલા મળશે? 5. એટલે આપણને આવી રીતે CE 5 મળશે. આ ગણતરી તમારે દર્શાવવી પડે. ડાયરેક્ટ આકૃતિમાં 6 અને 5 એવું લખી દેવાનું. બરાબર? આ બધું તમારે દર્શાવવું પડશે. બરાબર? ફરીથી સમજી જાઓ કેવી રીતે લાવવાનું છે. આપણે આ 5 બાજુ કેવી રીતે લાયા? તો આ 11 આખો થાંભલો છે, એમાં નીચેની બાજુ માપ આપણને ખબર હતી 6, તો 11 માંથી આ નીચેનું 6 બાદ કરી દઈએ એટલે આ ઉપરનું કેટલું હોય? 5. તો 11 એટલે આખું માપ કહેવાય. એટલે આખા CD માંથી આ નીચેનું ED બાદ કરો એટલે આપણને ઉપરનું CE 5 મળી જાય. બરાબર? હવે 5 મળી ગયું એટલે આ કાટકોણ ત્રિકોણ બને છે અહીંયા. બરાબર? તો કાટકોણ ત્રિકોણમાં બે બાજુ માપ ખબર છે, તો ત્રીજી બાજુ માપ શું નાખવાનું? તો ત્રીજી બાજુ માપ તમારે પાયથાગોરસ કરવો પડશે. તો તમારે લખવાનું કે ત્રિકોણ AEC. જો તમે ત્રિકોણનું નામ કયું બને છે? AEC. એમાં કાટખૂણો કોણ છે? E. એમાં E બરાબર કેટલા હશે? 90. તો કયા નિયમનો ઉપયોગ કરવાનો? પાયથાગોરસના સિદ્ધાંત મુજબ. પાયથાગોરસ કરો તો પાયથાગોરસમાં કર્ણ કોણ છે? AC. તો AC નો વર્ગ બરાબર AE નો વર્ગ પ્લસ CE નો વર્ગ. પાયથાગોરસનો નિયમ તો ખબર જ છે કાટકોણ ત્રિકોણમાં કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. તો કર્ણ AC છે, એનો વર્ગ બાકીની બે બાજુ એટલે કે AE નો વર્ગ અને CE ના વર્ગોનો સરવાળો. બરાબર? આ દાખલો તમે હવે જાતે ગણજો. ખબર પડી ગઈ? પાયથાગોરસના આધારે તમારે આ AE ની અને CE ની કિંમત આપણને ખબર જ છે 12 અને 5. એ કિંમત મૂકી દેવાની, વર્ગ કરી દેવાનું, સાદુરૂપ આપવાનું એટલે આપણને AC મળી જાય. તમે સાદુરૂપ આપશો એટલે AC બરાબર તમને 13 મીટર મળશે. એટલે આપણને બે થાંભલા વચ્ચેનું અંતર 13 મીટર મળી જાય. તો આવી રીતે આપણને બે થાંભલાના ઉપરના છેડાનું અંતર 13 મીટર મળશે. બરાબર? આ દાખલાનો જવાબ મેં પાયથાગોરસ કર્યા વગર ડાયરેક્ટ લખી નાખ્યો. એનો મતલબ એવો નહીં કે મેં જવાબ ગોખેલા છે. બરાબર? એ તમને પણ ડાયરેક્ટ આવડશે. કઈ રીતે? તો પાયથાગોરસની ત્રિપુટીના આધારે. બરાબર? અમે જેમ જેમ દાખલા ગણાવતા હોય, બરાબર, એટલા વર્ષથી ભણાવતા હોય એટલે પાયથાગોરસની ત્રિપુટી જે અમુક જોડ છે યાદ રહી ગઈ હોય. બરાબર? એમ તમે પ્રેક્ટિસ કરશો, પાયથાગોરસની દાખલા ગણશો એટલે તમને ત્રિપુટી યાદ રહી જાય કે આ બે પાયથાગોરસ છે ત્યાં જવાબ જ આવે. રેડી? એમ આપણે આ દાખલો પાયથાગોરસનો જે નિયમ સમજાયો હતો ત્યારે આપણે આ જ ઉદાહરણ લીધું હતું, 12નું, 5નું અને 13નું. એમ ઘણી પાયથાગોરસની ત્રિપુટી છે કે જેના જવાબ ડાયરેક્ટ આવી જાય. જેમ કે 24 અને 7 આપ્યું હોય તો કર્ણ 25 હોય. કેમ ખબર પડી? કારણ કે પાયથાગોરસની ત્રિપુટી છે. બરાબર? એટલે અમુક એવી ત્રિપુટી તમારે યાદ રાખી લેવાની. એમ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો યાદ રહી જાય. બરાબર? એટલે ખાસ આ દાખલો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને શોધી નાખજો ડાયરેક્ટ. રેડી? આ ગણતરી દર્શાવજો. ખબર પડી ગઈ દાખલામાં? ફરીથી સમજાવી દઉં. બે થાંભલા છે, એક 6 મીટરનો અને એક 11 મીટરનો. બંને વચ્ચેના થાંભલાનું વચ્ચેનું અંતર 12 મીટર છે. નીચેના છેડાનું અંતર. બરાબર? થાંભલાના નીચેના છેડાનું અંતર કેટલું છે? બંને વચ્ચેનું 12. બરાબર? તો તમારે ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે. થાંભલાના ઉપરના છેડાનું વચ્ચેનું અંતર. તો ઉપરના છેડાનું અંતર આપણે શોધવું હોય તો આપણે પહેલા શું કર્યું હતું? તો પહેલા બધી માહિતી લખી નાખવાની કે આ પહેલો થાંભલો 6 મીટરનો છે, બીજો થાંભલો 11 મીટરનો છે, બંને વચ્ચેનું અંતર 12 મીટરનું છે, એવું બધું. બરાબર? પછી તમારે એક લાઈન દોરવી પડશે. અહીંયા BD ને સમાંતર AE લાઈન દોરવાની એટલે લખવાનું કે BD સમાંતર AE રચો. બરાબર? પછી શું કરવાનું? તો જો આ માપ 6 હોય તો સામેની બાજુ કેટલી હોય? 6. આ 12 હોય તો ઉપરની બાજુ સામેની કેટલી હોય? 12. કેમ? કારણ કે સામેની બાજુઓ લંબચોરસમાં સમાન હોય. તો તમારે લખવું પડે કે આ જે ચતુષ્કોણ બને છે AEDB, આ ચતુષ્કોણ લંબચોરસ છે એટલે આ 12 હોય તો આ 12 હોય અને આ 6 હોય તો આ 6 હોય. એટલે આપણે અહીંયા લખેલું છે 12 અને 6 કેવી રીતે આવે. બરાબર? ત્યારબાદ આ માપ આપણે લાવવું પડશે ઉપરનું. કઈ રીતે મળશે? તો આખા થાંભલામાંથી નીચેનું માપ બાદ કરી દઈએ. આખો થાંભલો 11 નો છે, એમાં નીચેનું 6 બાદ કરી દઈએ તો ઉપરનું કેટલું આવી જાય? 5. એટલે આપણે એ લખવાનું. અને ત્યારબાદ આપણને આ કાટકોણ ત્રિકોણમાં AC શોધવાનું છે. એટલે આ કાટકોણ ત્રિકોણમાં બે બાજુ તો આપણને ખબર જ છે, તો ત્રીજી બાજુ પાયથાગોરસના આધારે મળી જાય. બરાબર? એટલે ખાસ રીતે દાખલો જાતે ગણ નાખજો જે બાકી છે ને આ બંને દાખલાની પ્રેક્ટિસ કરજો. તો આ 12મો દાખલો જે સમજાય બધાને ખબર પડી ગયો છે. બરાબર? આવેલો દાખલો તો ખાલી ખાસ એક મેન આકૃતિ બનાવતા આવડવી જોઈએ. બરાબર? કે ખુદ શોધવાનું શું છે.
ઘણા છોકરાઓ ઉપરના છેડા વચ્ચેનું અંતર એટલે આ લઈ લે સીધું, બરાબર, પણ ઉપરનો છેડો તો અહીં ઉપર છે ને, તો આપણે આ ત્રાંસું અંતર શોધવાનું છે, યાદ રાખજો, બરાબર. બાકીનું હવે આપણે જે થોડું બાકી છે એક્સ્ટ્રા નિયમો, કાટકોણ ત્રિકોણના ગુણધર્મોના અને 1-2 પ્રમેય જે ચલાવવાના છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બધા પ્રમેય આપણે વિડીયોમાં નથી ચલાવવા, કારણ કે થોડું તમને સમજવામાં તકલીફ પડે એના કરતા, એટલે આપણે બાકીના ક્લાસરૂમમાં ચલાવશું. પણ 1-2 અહીં આપણે જે છેલ્લા પાયથાગોરસના પ્રમેયની બધા એ આપણે અત્યારે બોર્ડ પર ઓનલાઈન ચલાવી દઈશું.